જાપડા વરતનું જાગરણ છે એ સંપા એ તને ખબર છે આપણે જ્યાં દશામાના મંદિરે જાવીને એ અહીંયા કણે આજુબાજુમાં લૂંટારા રખડતા હોય છે એ આટલા બધા ઘરાણા નતા પહેરવાના એ મારી માં એવા લૂંટારા બુટારાથી બીવાનું ન હોય આપણે જો દશામાનો દોરો બાંધ્યો હોય ને આપણે દશામાં ઉનો વહાઈ નો આવવા દે આ માલસાની માની તો આમથી ખોટી બીવેશ પણ તમે આ રાતને દી ગામમાં ધોળા કેમ કરો હો? એ લૂંટવા દો પણ લૂંટીને તો લાવતા નથી. એ ફૂમતા એ તને નો ખબર હોય ને તો કહી દઉં. એ પર દશામાના વરસ હાલતા હતા ને ઓલા જંગલમાં દશા મારા અહીંયા ઓલી છોડી પૂજવા આવી ને આપણે લૂંટવા નથી ગયા અહીંયા પૂજવા આવી છોડી મને બહુ ગમી જાય. હે બહુ ગમી જાય? અને જો અસ્પેલ અહીંયા પૂજવા આવે ને એટલે ઉપાડી લઉં. શું ઉપાડી લેવી? હે એ ઉપાડીને આપણે આડે લઈને આવું અને જો નો માને ને તો મર્ડર થઈ જાય. મર્ડર કરી નાખું? એ મર્ડર વાળા આમ વેતો થા નકર તારું મર્ડર આ થઈ જશે. ના અલી સંપા એ આપણે આયા કને પેલા પૂજવા આવ્યો એના કરતા આપણે પેલા વરે દશામાના ગામમાં પૂજ્યા હોત ને તો આપણે આ જંગલમાં નો આવવું પડે. આપણે આ જંગલવાળા દશામાં રહ્યા ને ત્યાં આપણે ભેદ પૂજવા આવીશી. કોઈ પૂજવા ન થાવતું, બોલ કોઈ દીવો કરવાય ન થાવતું. કે મારી માં તું જ મને આઈ કરે લાવી પેલી થી ને આપણે ગામમાં પૂજવા જો તો સારું હતું. એ હાલ હવે એ પણ સરદારા તમે શું કરો હો? એ ફૂમતા એ જો હું કેતો તો ને એ છોડી આજ મને ગમે છે. એ આને તો હું બહુ પ્રેમ કરું છું હો ફૂમતા. આરે યાદ છે? રેગલી ઓય અમને જવા દો. અમે દશામાના વરત રહીએ. અમારે દશામાને પૂજવા જવાનું છે. આ છોડી એનો હાથ મૂકી દે. આખી વજા નકર તારું મર્ડર થઈ જશે. હું તમને પ્રેમ ન કરતી. મને મૂકો. અમારે પૂજવા જાવશે મારો હાથ. એ છોડી એ તું મારી નહીં ને આ તો કોઈ ની નહીં. મર્ડર કરી નાખજો ને. તમને કરાના બધા આ એ ધરાણા મારો એ મારે આ છોડી જોઈ. એ ફૂમતા ચાલ આ ઉપાડો હાલો. રેગલી ઓય માં એ કોને માર દેખી? બાપા રવા દો. હે દશામાં હું થઈ છું. હે દશામાં સાપલીને બસાવો. ટપુ દાદા હે દશામાં સાપલીને બસાવી લો નકર મારું નામ આવશે. હું સાપલીને આયા લાવી હતી. હે દશામાં આ જંગલમાં કોઈ દીવા ધૂપ કરવાય નતો આવતો અને માં આવી તમને પૂજ્યા. હે દશામાં સપલીને બસાઈ લો. ભાભી સોમી અરે પાપી દૃષ્ટ, મારા વ્રત કરનારી દીકરી ઉપર તમે બુરી નજર નાખી, પણ આની સજા તો હું તમને અવશ્ય દઈશ. જ્યારે આ જંગલમાં મારી ભક્તિ કરવા કોઈ નતું આવતું ત્યારે આ મારી દીકરીએ મારો દીવો પ્રગટાવ્યો હતો. અરે મારી દીકરી તું સાની રહી જા, હું આ જંગલની દિશા તને બચાવવા આવું છું. હવે મારે લુગડા લેવા કે માર હારાની ખેતરમાં કામ કરવા ગયા હે એના હાટુ રાંધવું. મારાથી કામ નથી થાતું તોય કામ કરવું પડે હે. મારી તો આ ઘરમાં કોઈને પડી જ નથી અને એને ભૂતના પેટ્યુંને ખબર ન પડે કે અહીંયા વગડામાં મંદિર છે, લૂંટારા અહીંયા રહેશે તો
મારી જિંદગી બરબાદ ન કરવી. તું મને જવા દે. એ છોડી, એ તું મારી હારે લગ્ન કરી લે. એ મારી પાસે ધન દોલત ખૂટે એવું નથી. તું રાજ કરીશ અને જો તું મારી નહીં ને તો કોઈ નહીં. મારે રાજ નથી કરવું. મને જવા દે. મને મારા ઘરે જવા દે. મારા બાપુ મારી વાટ જોતા હશે. મારે જો જરાક મોડું થઈ જશે ને તો મારા બાપુ રોઈ રોઈને તૈયારી છે. મને ઘરે જવા દો બે. એમ દશામાં આ જંગલની જાગતી જોગણી, આ કળિયુગની જાગતી જોગણી, મીનાવાડાની માં આજે તારી આ વરત કરનારી દીકરી આ વનવગડામાં માં આ ડાકુ બે મને આયા લઈને વ્યાયામાં હું કરું. મને કાંઈ રસ્તો નથી હોઈતો માં. મારી વેલી આય માં તું મારે વેલી આય વનવગડામાં ભક્તિ કરતી માહુરી લૂંટાણી માં તું મારે વેલી આય. વનવગડામાં ભક્તિ કરતી માહુરી લૂંટાણી મારી વારે વેલી આય. એ છોડી, એ તને આ વનવગડામાં કોઈ નહીં મૂકવે. એ દશામાના મંદિરમાં તો હું રોજ બેવા જતો હતો. એ મને તો તારી દશામાં નો પ્રસન્ન છે કોઈ દી. મને જવા દો. એ લે, એ આ વનવગડામાં તને કોણ મૂકવા આવશે? એ જા જા, તું કેટલાક જે ગમ્યા જાય તો આજ તો હું પકડી જ લઈશ હો. નો સયું તો દેશામાની મોટી ભક્તાણ્યું એ મેં ના પાડી હતી કે આ બીક જેવું છે. તા તો કે છે મારા હાથે દોરો બાંધેલો છે એ અમને કાંઈ ન થાય. કાક થશે ને મારી મારીને તેરે ખબર પડવાની છે. ભૂત જઈયું ત્યાં વગડામાં ઠેક ગુડાણ્યું છે. ધણેની દશામાં આવશે એને બસાવા. એ સુમી, એ ઘરે કાલ એ ઓલા ગુંડા કારા કારા લુગડા પહેરે તા અને સંભાને ઢાળીને લઈ જા. એ ભૂતના પેટની મેં તને ના પાડી હતી કે મારી નણંદને તું તારી હારે નો લઈ જા. એ બધું મુજ ગાયકા તારા રાજા એ ઈ ખેતરમાં કામ કરે છે. હાલ ગાયકા ન કર તારા મને મારી નાખશે. એ મારી માયું કેતી તું ને મારી દશામાં આવે બસાવા, મારી દશામાં આવે. કા તારી દશામાં અહીંયા નો આવી તને બસાવા? હાલ ને મારી સંપાને આખી નાખી લઈને વૈસા છે. હાલ ને ગાયકા ર રામ તો જુઓ. એ દશામાં હવે શું કર્યું? હાલ થઈ જાઉં. બાપ રે બાપ. સરદારા શ્યામ વહી જાય. એ આમાં ના ગીરી દે ને. એ મારો રે મોહણિયા, એ ઘૂમતા એ આયસાઈ નો હોય. એ આમ આગળ કૂદકે હાલ. હાલો. દશામાં હું શું કરું? કિંતા જાઉં. મને તો રસ્તો કાંઈ ન ખબર. અરે મારી દીકરી, દશામાં તમે આવી ગયા. માં મને વિશ્વાસ હતો તમે આવશો, પણ માં મને આ ગુંડાથી બસાવી લ્યો નકર આ ગુંડા મને લઈ જાય છે. અરે મારી દીકરી, તું જરાય ગુંડામાં તું આ રસ્તે જા. અહીંયા તારા બાપુ તને ગોતે છે અને ગુંડાને તો હું જોઈ લઈશ. ટપુ દાદા એ ગાયે ગા હાલો, હું તમાર સંપાને ગુંડા લઈ જાય. મારી સપલીને લઈ જા ગુંડા. પણ તમે ક્યાં ગયો છો? મારી સપલીને ગુંડા લઈ ગયા છે. બાપા કે તમને નથી ખબર એ સંપા રહીને એ દશામાના વરત રહી અને મેં ના પાડી હતી કે જંગલમાં દશામાં રહી અહીંયા નથી જાવ, ગામમાં પૂજ્યાઓ તો આ રેખલી મારીમાં માની નહીં મારું. પણ દયા અમે કાયમ ન્યા કરે જંગલમાં પૂજવા જાતી છું. આ સેલું વરણ છે તો કાયમ ગામમાં પૂજવા જાવું, જ્યાં પૂજતા હોય ત્યાં પૂજવું પડે. એ હવે લઈ લો મારી માર્યું તમે. હાલો હાલો છે.
આ ગુંડા લઈને જાય છે. હાલો અંદર હાલો. ટપુ દાદા ગાય ગાલો સંપા જો ટપુ દાદા ઓલા પડેથી ને ગુંડા આયા હતા સંપા એકલી મારી છોડીને શેક ગોટાવો જાય છે. ગુંડા લઈને જાય છે. સપલી નહીં સડે તો ટપુ દાદા નું હું થશે. એ દૈસામાં માં નણન જડી જાય તો હારું. ટપુ દાદા સપલી શા દેખાતી નથી. અમારા રોયા ગુંડા શા લઈ જાય છે ને. એ રેખલી એ હવારના આપણે ખાધા પીધા વગરના આ જંગલમાં ગોતી છે. હવે શા જડશે સપલી? ટપુ દાદા એ દશામાં નહીં જડે તો ટપુ દાદા શું કરશે એને છોડે વિના. શેક ગોટો બધા જડી જશે. શેક ખાડી ઓલી જોવા. એ ટપુ દાદા એ હવારના ગોતી હી ભૂખા ને તરસ્યા. એ હવે તો અમને ભૂખાઈ લાગી હે ને તરસે લાગી હે. એ હવે આપણે સાહેબ ધીરે ધીરે વિયા જાય. આમ તો જો મારી માતાને ખાવાની પડી છે. અહીંયા અમે ભૂખ્યા પેટે ગોતી છે અને પોતે તો ભાંડામાં ભરવાનું વિચારે છે કે મારી માં હવારના તો હારે રખડી છે. હવે કેટલું રખડવું? એ તને આમ છે ટપુ દાદા દાડીએ લાયા હે. તું દાડી આવી હો તો તને દાડી તો દઈ દેશે ગોતાઈ ને. એ અમે કઈ ગોતવાની દાડીએ નથી આયા. અમે તો કપા નીંદવા આયા હતા. એ રેખાબેન એ દૈસામાં ને યાદ કરો. એ સંપાબેન દૈસામાં વરત રહે. હે દૈસામાં માં નણંદની રક્ષા કરો માં. આ સપલી રાડી પાડતી હોય એવું આમ થવા જ આવે છે. એ હાલો ખાય કાઈ ગા ઓલો આમ તો સુના દવા દાયો. એ આટલામાં છે કોઈ જો સપલી સપલી એ સંપા એ સંપા એ બાપા મારા કાગળે કઈ તો મારી છોકરી એ બાપા સપલી સંપાદન કાઈ થયું નથી ને? ના મને કાઈ નથી. એ દશામાં તમે મારી બેનપણીની લાજ રાખી. સંપા તું આવી કેવી રીતે? તમને ખબર હે મેં તો સાક્ષાત દશામાના દર્શન કર્યા અને દશામાં આયા અને મારી વારી આયા અને મને એમ કીધું જા તને બધાય ગોતી હે તું એના પાયે વઈ જા. હે જંગલના દશામાં હા તમે અમારી પ્રાર્થના સાંભળી. હે દશામાં જેવી તમે મારી બેનપણીની રક્ષા કરીને એવી બધાય તમારા ભક્તોની રક્ષા કરજો. ચંપા તને ખબર હે આ વગડાના દશામાં રહ્યા ને એ તો બહુ જ દિયારું છે. એ દશામાંનું કામ જ ઈ કે દુખિયાના દુખ હરે. હાસી વાત હે તારી રેખલી. મેં તો ખૂબ દશામાના દર્શન કર્યા. મેં તો એનું કેવું આમ વિકરાળ સ્વરૂપ હતું. હું તો ધન્ય થઈ ગયો દશામાનું દર્શન કરી. કા મારી માં કહેતી હતી ને મોટી ભક્તાણીઓ આમ ને મોટી ભક્તાણીઓ તેમ ને લે મારી માં આયા ને અમારી દશામાં અમારા વારે. એ પણ રેખાબેન એ મારી ભૂલ થઈ ગઈ. હવે તો હું દશામાને બહુ જ માનું છું. હવે દશામાં વિશે હું ક્યારેય ખોટું નહીં બોલું. આજે તો મેં દશામાનો ચમત્કાર જોઈ લીધો. હા બહુ મારી નણંદને હેરાન કરતી હતી માં વગરની હે એટલે કા મારી માં હવે તો માં બનીને પાલો છે નકર દશામાં હે ને તારો હોતે વારો સડાઈ દીશે કા સંપા. અરે રેખાબેન એ હું માં નણંદને માં બનીને એને પાલવીશ. બોલો દશામાની જય. એ છોડી એ હું તને કેરું નો ગોતું છું. એ તને કીધેની બીક નથી? બીક અને મને વારી કોઈની બીક. એ ગોલકીના એ તું હમણાં શું પકડીને પાપી સેટે ફસ. મને બીક લાગે સરદાર. અરે મૂર્ખો તમારા બેનો પાપનો ખડો ભરાઈ ગયો છે. તમે નિર્દોષ માણસોને લૂંટ્યા ને એને ખૂબ હેરાન કર્યા છે અને તમે બે હજુ મને ઓળખતા નથી. હું
હું મીનાવાડાની આ કળિયુગની જાગતી જોગણી હું દેશ દેવી દશામાં હવે તો તમે જોઈ લો મારું વિકરાળ સ્વરૂપ દશામાં મને માફ કરી દે હું તમને ઓળખી નો એક એ દશામાં એ મારી માવડી મને માફ કરી દે મેં તારું રૂપ જોઈ લીધું માં હવે મારે કોઈ આ સોરી બોરી નહીં કરું માં અને હું તારા તન મન થી વરત રહીશ માં ભલે મારા બાળકો આજે હું તમને મારા નાનકડા બાળકો સમજી અને તમને બેને માફ કરું છું પણ યાદ રાખજો આજ પછી કોઈ નિર્દોષ માણસોને લૂંટતા નહીં અને ક્યારેય એને હેરાન પણ ન કરતા અને શ્રદ્ધા અને ભક્તિથી મારા વ્રત કરજો હું તમારી મનની બધી મનોકામના પૂરી કરીશ ભલે મારી માં ભલે એ જોયું ને ફૂમતા એ આ જંગલના દશામાં હાજર હજુર છે ઓ માં એ બોલો દશા માતાની જય એ માં આથી આ હથિયાર બેથિયાર બંધ અને માં સેવા ભક્તિ હું તો કરીશ હવે એ સરદાર એ હું તમારા હારે હવે આ જંગલના દશામાંના વરત રહીશ એ હાલો હાલો એ હાલો જય દશામાં